ફ્રેન્ડ્સ 12 વાગે રાજકોટથી ઘરે આવતા રહ્યા હતા. પછી જમી કરીને પછી કામ પતાવીને મમ્મીને નેલ્સ કરી આપ્યા હતા અને નેલ્સ બી એકદમ મસ્ત રેડી થઈ ગયા હતા મમ્મીના. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આશા છે કે તમે બધા ઠીક છો. તો આજનું મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે ને અત્યારે વાગ્યા છે 8:30. તો અત્યારે દીવાબત્તીને બધું કરવાનું બાકી છે. તો હું ફટાફટ પહેલાં દીવાબત્તીને બધું કરીશ અને પછી મારું રૂટિનનું કામ શરૂ કરીશ. તો ફ્રેન્ડ્સ, તમે બન્યા રહો અમારા ચેનલમાં. જો તમને અમારો વ્લોગ સારો લાગતો હોય તો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હમણાં વ્લોગ નહોતો આવતો મારો, કેમ કે હું રાજકોટ ગઈ હતી અને થોડુંક એડિટિંગ કરવાનું બી બાકી હતું, એટલે થોડુંક વ્લોગમાં આગળ પાછળ ટાઈમિંગ થઈ ગયો છે. તો હું ટ્રાય કરીશ કે તમને પહોંચતા રહી. અને બસ હવે ટૂંક જ સમયમાં શિવરાત્રિનો મેળો આવે છે, તો હું તમને શિવરાત્રિના મેળાની શેર કરાવીશ અને હું બતાવીશ કે તમને કે જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો કેવી રીતના થાય છે, કઈ રીતે થાય છે. તો હું તમને એ બી બતાવીશ અને આજનું શેડ્યુલ શું છે એ બી હું તમને લોકોને જણાવીશ. અને કાલે અમે લોકો જવાના હતા તળાવ માટે, જોવા માટે કે કેવું છે અને કેવું બનાવ્યું છે ને કેવું નહીં. પણ ટ્રાફિક જ એટલો બધો હતો કે અંદર જવાની હિંમત જ ના થઈ. તો જ્યારે બી અમને ત્યાં ટ્રાફિક ઓછો થઈ જશે અને લાગશે કે બસ હવે કે જવાય એવું છે, ત્યારે હું ત્યાં એની મુલાકાત લઈશ અને હું તમને બતાવીશ કે કેવું છે. અને ફેબ્રુઆરી મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે અને મેરેજની બી સિઝન ચાલુ થઈ ગઈ છે. તો બસ હમણાં 4થી તે 10 તારીખ સુધી હું પેક છું. પણ હું ટ્રાય કરીશ કે મારા વ્લોગ તમારી જોડે ડેલીના આવતા તમને જોવા મળે ડેલીના. તો મળીએ થોડીક વારમાં. પછી નાહી ધોઈને ફ્રેશ થઈને દીવાબત્તી કરી લીધા હતા. દીવાબત્તીને બધું કરવાનું બાકી હતું, એટલે પછી દીવાબત્તી કર્યા બાદ પછી ઝાપટ ઝૂપટ ને જે રૂટિનનું મારી મોર્નિંગનું જે કામ હતું એ પછી મેં શરૂ કરી દીધું હતું. અને નાસ્તો બાકી હતો એટલે દીવાબત્તી કરીને પછી હું નાસ્તો કરવા બેઠી હતી. બપોરની રસોઈમાં બનાવ્યું હતું મેં બટેકાનું શાક અને પૂરી ખાવાનું મન થયું હતું એટલે મેં પૂરી બનાવી હતી અને સંભારો હતો. પછી જમી કરીને હું વાસણને બધું ઘસી નાખ્યું હતું. અને આજે એ દિવસને આશ્રમે જવું હતું, તેને એકલા જવાનો કંટાળો આવતો હતો, એટલે પછી ફટાફટ મેં પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું હતું અને વાસણ ઘસી નાખ્યા હતા. પછી રેડી થઈને અમે લોકો આશ્રમ માટે નીકળી ગયા હતા. હમણાં ખાસા ટાઈમથી અમે આશ્રમ ગયા નહોતા, તો પછી દિવસ કે તમે બી ચલો જોડે. તો અમે આશ્રમ માટે નીકળી ગયા હતા અને પછી ત્યાં સવારે વહેલો ઉઠ્યો એટલે પછી એને ઊંઘ આવી ગઈ. તો એ આવી રીતના સૂઈ ગયો હતો ગાડીમાં. પછી મેં એને સરખી રીતે સુવડાવ્યો અને હજી તો શિયાળો બી પૂરો નથી થયો, તો ગરમી હજી એટલી થતી હતી આજે કે વાત જ જવા દો. તો પછી વાતો કરતાં અમે લોકો આશ્રમ પહોંચી ગયા હતા. જેનું કાચા ટમેટા છે. આ કાચા ટમેટાનું ઝાડ હતું. જો અરે અહીંયા તો આખું ઝાડવું છે. ઓ માય ગોડ. આશ્રમે આવી ગયા એટલે પછી ત્યાંને છૂટ મળી જાય એટલે પછી ખુલ્લું આમ જોવે એટલે રમવાની એને બહુ જ મજા આવે છે. તો એ ખેતરમાં અહીં અંદર આવી જાય ને પછી બધું જોવે. અને અહીંયા લીલા ચોખ્ખા ધાણા ને કોથમીર હોય ને તો એને ખાવાનું મન થઈ જાય. તો એ થોડી કોથમીર ને ધાણા તોડીને ખાતો હતો અને એને ખેતરમાં બી બહુ મજા આવે છે. તે બધું જોતો હતો અને પછી મને કહેતો હતો કે મમ્મા આ છે. તો અત્યારે આશ્રમે આવ્યા છે પાછા. હમણાં 1 મહિનાથી ગેપ પડી ગયો હતો. અમદાવાદ ગયા હતા અને રાજકોટ ને કામથી. તો અત્યારે પાછા આવ્યા છે. એક પાર્સલ હતું એ દેવાનું હતું અહીંયા ગુરુજીને. તો આશ્રમે આવ્યા છે
અને ફરી ખેતરમાં જોઈએ છીએ કે શું ઉગ્યું છે. અને કોબીજની હાલ તો જો કેવી મસ્ત થઈ ગઈ છે. મહિના પછી આવ્યા છે એટલે કોબીજ બી એકદમ મસ્ત ફૂલી ગઈ છે, એકદમ મોટી થઈ ગઈ છે. અહીંયા છે નાની તો ઠીક, જો અહીંયા કેટલી મોટી મોટી થઈ ગઈ છે. ઓ વાવ, એમાં હાથ નહીં નાખ. જો આ તો મોટા મોટા દડા થઈ ગયા છે કોબીજના દડા. હા, જો આમાંથી ઓલી કાઢી લીધી કોબીજ પ્રવીણ અંકલે. જો આમાંથી આના ફ્લાવર કેવા મસ્ત છે. હા, આવી રહ્યું જો. હા, જોયું દીકરા. જો આ ફ્લાવરની વાત કરતી હતી, યાર શેનું છે ખબર નથી. કોથમીર તો જો કેવી મસ્ત છે. હા, ધાણામાં બી મસ્ત ફૂલ આવી ગયા છે. ધાણા પાકી ગયા છે એકચ્યુઅલીમાં. હા, કોબીજ કે પપીતું? પપૈયું નાનું. અચ્છા, ધ્યાનના ખેતરમાં મજા આવે છે નહીં? ઓ વાવ, ફૂલોમાંથી બને પપૈયા. ફૂલમાંથી જ બને દીકા. અહીંયા જો ઉપર બહુ બધા નાના નાના છે. આ બધા જે ચડાયેલા ફૂલ હોય શિવલિંગ ઉપર, અહીંયા બધા ભેગા કર્યા છે. હા, આનાથી સામગ્રી બનાવશે. સામગ્રીમાં યુઝ કરશે આ બધા ફૂલ. પછી અમે ગુરુજીને મળીને ઘર માટે નીકળી ગયા હતા. જે હવન કરવા માટે રોકાયા નહોતા કેમ કે દિવસને કામ હતું જુનાગઢ. એટલે પછી એ કહે કે મારે કામ પતાવવાનું છે એટલે હવનમાં રોકાવું નથી. એટલે પછી અમે ગુરુજીની રજા લઈ અને એમને પાર્સલ દઈને પછી અમે લોકો જુનાગઢ માટે રવાના થઈ ગયા હતા. ઘરે આવી ગઈ પછી અમારે સાંજનું કામ બધું બાકી હતું તો પછી ફટાફટ મેં કપડાં લઈ લીધા હતા અને કપડાં સંકેલવા માંડી હતી. વાસણને બધું ગોઠવાઈ ગયું હતું અને સાથે સાથે દિવસ જોડે થોડી ઘણી વાતો બી કરતી હતી. અને એ પછી ધ્યાન મોબાઈલ જોતો હતો અને થોડુંક એ રમતો હતો, આમથી એમ કરતો હતો. બસ આ જ અમારું રોજનું રૂટીન છે. તો ફ્રેન્ડ્સ, તમને વ્લોગ કેવો લાગે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર બી કરજો. તો ફ્રેન્ડ્સ, અમે આશ્રમેથી ઘરે આવી ગયા છે. કપડાં બપડાને બધું સંકેલી લીધું છે અને અત્યારે વાગે છે સાંજના 7:30. તો રસોઈની તૈયારી કરીશું. આજે હું જમવામાં બનાવી રહી છું રવાના અપમ, સૂજીના અપમ. તો ચલો બનાવીએ. સૂજીના અપમ બનાવવા માટે મેં આ નાની વાટકી 2 કપ મેં સૂજી લીધી હતી. હું એને રવો બી કહીએ અમે એને. તો મેં આ 2 વાટકા રવો લીધો હતો અને સાથે આ જ વાટકીના માપ પ્રમાણે મેં અડધી વાટકી દહીં લીધું હતું. અને દહીંને સૂજી અને સાથે પાણી, આ ત્રણેયને મેં પ્રોપર મિક્સ કરી દીધું હતું. પાણી જરૂરિયાત પ્રમાણે મેં લીધું હતું. પછી મેં એને 20થી 25 મિનિટ મેં સૂજીનું જે આ મિક્સર મેં રેડી કર્યું હતું એને થોડીક વાર રેસ્ટ આપ્યો હતો. ત્યાં સુધી એમાં અપમમાં નાખવા માટે મેં કેપ્સિકમ, મરચું અને ડુંગળી ને ટમેટું આટલી વસ્તુ મેં વેજીટેબલમાં નાખી હતી. અને પછી સાથે એને રેસ્ટ આપી દીધા બાદ પછી મેં એની અંદર ઈનો નાખ્યો હતો. અડધી ચમચી ઈનો નાખ્યો હતો. ઈનો નાખ્યા બાદ થોડુંક પાણી નાખીને પછી મેં એને મિક્સચરને
થોડુંક ઢીલું કર્યું હતું અને પછી આ મિક્સરમાં મેં રાઈનો વઘાર કર્યો હતો. મેં લીમડો નાખ્યો નહોતો કેમ કે પછી મોઢામાં આવે એટલે પછી લીમડાને મેં સ્કીપ કરી દીધો હતો. પછી મેં વઘાર કરીને રેડી કરી દીધું હતું. આ અપમનું બેટર રેડી કરી નાખ્યું હતું. પછી અપમનું જે તાવડી હતી એ મૂકીને પછી મેં અપમ રેડી કર્યા હતા મારી માટે. તો સરસ એવા ફૂલે એના માટે મેં ઈનો નાખ્યો હતો, પણ થોડુંક ઈનો મને લાગ્યું કે ઓછો પડ્યો. બન્યા પછી મને એવું લાગ્યું કે થોડોક ઈનો ઓછો પડ્યો છે, એટલે તમે તમારા માપ પ્રમાણે ઈનો બી નાખો એટલે તમને બી અંદાજો આવશે. અને પછી મીઠું નાખ્યું અને પછી રેડી કરી દીધા હતા મેં અપમ. પછી મેં અપમના આ સ્ટીમ મશીન છે એમાં રાખ્યા હતા અને પછી બસ 10 થી 15 મિનિટ એને મેં અપમને રેડી કર્યા હતા. તો અપમ બેનીને રેડી થઈ ગયા હતા અને ટેસ્ટમાં એકદમ મસ્ત બન્યા હતા. મેં આને શેઝવાન ચટણી અને ટમેટો કેચઅપ સાથે મેં ખાધા હતા. અને પછી ધ્યાનને બહુ ભૂખ નહોતી લાગી અને લાગી હતી બી ખરી, તો એ કે મારે સ્માઇલી ખાવી છે. તો પછી મેં એની માટે સ્માઇલી બનાવી અને સ્માઇલી જોઈને ખુશ થઈ ગયો હતો. તો ફ્રેન્ડ્સ, તમને આ વ્લોગ કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે વળી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.